હવામાન વિભાગે આજે પણ કમોસમી વરસાદની કરી છે આગાહી। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડ્યા છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે હળવા વરસાદની છે આગાહી। 9 મેથી ફરી શરૂ થશે ગરમીનો રાઉન્ડ, જ્યારે 10 મેથી ગરમીનો પ્રકોપ વધશે। હવામાન વિભાગે કચ્છ, દ્વારકા અને રાજકોટમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું। 10 મે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદરમાં હીટવેવની આગાહી। 11-12 મે પણ કેટલાક જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ। રાજ્યમાં હજુ એક દિવસ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે। કેટલાક વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત હોવાથી છૂટોછવાયો વરસાદ પડી શકે। પશ્ચિમ દિશામાં પણ ટ્રફ સક્રિય હોવાથી કમોસમી વરસાદ ખાબકી શકે। ત્યારબાદ ફરીથી ગરમીનો પારો વધીને 42 ડિગ્રી સુધી પહોંચી શકે। ડાંગના સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન। સાપુતારા ડુંગર સહિત તળેટી વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ। વેકેશનમાં ખુશનુમા વાતાવરણ જોઈ પ્રવાસીઓ આનંદમાં આવ્યા। તાપીના વાલોડ નગરમાં વાવાઝોડા સાથે આવ્યો વરસાદ। અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ જોરદાર પવન ફૂંકાયો। વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા। ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો। કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટના ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો। ખીરસરા ગામમાં એકાએક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। માવઠાને કારણે તલ, બાજરી, ઉનાળુ મગફળી જેવા પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોની વધી ચિંતા। અમદાવાદના મોપલમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લિકેટ વેચાણનો પર્દાફાશ થયો। એલિગન્સ એમ્પ્લોય નામની દુકાનમાં પોલીસે દરોડા પાડતા અનેક બ્રાન્ડેડ કંપનીના નકલી શૂઝ અને સ્લીપર મળ્યા। પોલીસે 1,69,779 જોડી શૂઝ જપ્ત કરી દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી। બનાસકાંઠાના ધાનેરામાં ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો। લોકો 2,000 રૂપિયા ખર્ચી ટેન્કર વડે પાણી મંગાવવા મજબૂર બન્યા। કેનાલને પાઇપલાઇનનું સમારકામ ચાલુ હોવાથી સતત 2 દિવસથી પાણી ન આવવાથી સમસ્યા સર્જાતા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ। અમદાવાદમાં 10 દિવસ સુધી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી કાપ રહેશે। સરદાર સરોવર નર્મદા નિગમે કેનાલનું સમારકામ શરૂ કરતા કેનાલથી કોતરપુર વોટર વર્ક્સમાં મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે। અનેક ઝોનમાં પીવાનું વિતરણ પ્રભાવિત થશે। તેને લઈને બોરવેલ ચલાવી પાણીનું વિતરણ કરવા સૂચના અપાઈ। ભાવનગરમાં વધતી ગરમી વચ્ચે પાણી અંગેની ચિંતામાં પણ વધારો। જિલ્લાના મુખ્ય ડેમ શેત્રુંજીમાં 26 ફૂટ જેટલું પાણી ઉપલબ્ધ છે। અન્ય કેટલાક ડેમમાં 50% કરતાં ઓછું પાણી હોવાનું સામે આવ્યું। જોકે અધિકારીઓએ પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા નહીં સર્જાવાનો દાવો કર્યો। સુરતની સિવિલ હોસ્પિટલને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો। સિક્યુરિટીએ ખાનગી એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢી નાખી હોવાનો આરોપ સાથે ચાલકે હોબાળો કરી વિડીયો વાયરલ કર્યો। હોસ્પિટલ તંત્રએ સીસીટીવી તપાસતા ચાલક પહેલેથી જ ટાયરમાંથી હવા નીકળેલી હોવાનો ખુલાસો થયો। સુરતની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો કેમ્પસ અને રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે। સિવિલ હોસ્પિટલ સત્તાધીશો પાર્કિંગ ન કરવા ટકોર કરી હતી। તેની અદાવત રાખી સિવિલ હોસ્પિટલને બદનામ કરવા ખોટો વિડીયો વાયરલ કર્યો। સિવિલ હોસ્પિટલના તંત્રએ ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઈવર સામે પોલીસમાં અરજી કરવાનો નિર્ણય લીધો। સુરતના વરાછામાંથી ઝડપાયેલા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત મામલે મુખ્ય સૂત્રધારની કરતૂતનો પર્દાફાશ। આરોપી રામગોપાલે 5 વર્ષમાં ગેરકાયદે ધમધમતી હોસ્પિટલના 3 વાર નામ બદલ્યા। પહેલા સંતોષ, ત્યારબાદ શિવાય અને હવે મમતા નામ રાખી કૌભાંડ કરતો હતો। વારંવાર પકડાવા છતાં ગેરકાયદે ધંધા બંધ આરોપીએ ગોરખ ધંધો ચાલુ રાખ્યો। અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીના લીરા ઉડ્યા। હોર્ડિંગ્સ માટે મોટા વૃક્ષોનું ખુલ્લેઆમ કાઢવામાં આવી રહ્યું છે નિકંદન। એએમસી ગાર્ડન વિભાગના કાળા કામ TV9ના કેમેરામાં કેદ। રાત્રિ દરમિયાન વૃક્ષો કાપવાની કામગીરીના વિડીયો સામે આવ્યા। જાહેર ખબર એજન્સી અને ગાર્ડન વિભાગની સાંઠગાંઠ હોવા તરફ ઇશારો।
અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટમાંથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. રસ્તા પર દબાણ કરી ફ્રૂટ વેચનારા વેપારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. એએમસીએ જાહેર માર્ગને દબાણ મુક્ત કરી ટ્રાફિક અવરોધાય નહીં તે માટે તવાઈ બોલાવી. વડોદરાના દંતેશ્વર નજીક રૂપારેલ કાંસમાં ભૂમાફિયાઓનો કાટમાળ જમા થયો. રૂપારેલ કાંસને પહોળી કરવા 7,42 લાખ રૂપિયાનો કરાયો ખર્ચ, પરંતુ તંત્રના નિરીક્ષણના અભાવે હજારો ટન કાટમાળ ખડકાયો, જેને કારણે ચોમાસામાં નજીવા વરસાદમાં સોસાયટીઓ પાણીમાં ગરકાવ થાય છે. દિવાલ તોડી કાટમાળ ઠાલવવાની બાબતે તંત્ર ઘોર નિદ્રામાં. અમદાવાદમાં એએમસીએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. બરફની ફેક્ટરીઓમાં વપરાતા પાણીની ગુણવત્તા તેમજ ક્લોરીન લેવલ અને સાફ સફાઈની તપાસ કરાઈ. મહિનામાં 2 વખત લેવાય પાણીના નમૂના લઈ એક ખાનગી અને બીજું સેન્ટ્રલ લેબોરેટરીમાં થાય છે તપાસ. સુરતમાં મેંગો મિલ્કશેક અને આઈસ